જામનગરની જનતાની મુખ્ય સમસ્યાઓ જામનગરના પ્રથમ નાગરિક જામનગરના મેયરશ્રીના આજે જામનગર વિરોધ પક્ષ અને જામનગરના સંગઠન દ્વારા જામનગરની મુખ્ય માંગણીઓ છે જામનગરની જનતાની જે વરસાદ પડ્યા પછી જામનગરના મુખ્ય રસ્તાઓ છે જે ખખડધજ થઈ ગયા છે એને તાત્કાલિક બુરી અને અકસ્માતો જે થાય છે ન થાય એનું ધ્યાન દોરવા માટે ઘણીવાર આવેદનપત્રો રજૂઆત કરી। આજે જામનગરના પ્રથમ નાગરિકને અમે પણ આ રજૂઆત કરી કે ભાઈ જામનગરના ખાડાઓ પેચવર્ક થાય, તાત્કાલિક આ બુરાય। ત્યાર પછી જામનગરની જે તળાવની પાળનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે કે વારંવાર રજૂઆત કર્યા, માંગણી કરી, સ્થળ ઉપર જઈ અને ટેન્ડર પ્રક્રિયા મુજબ કામ નથી થતું। આનો વિષય જે ભ્રષ્ટાચારનો છે એ સ્ટેન્ડિંગ કમિટી તો સેટિંગ કમિટી તરીકે એનું કામ કરે છે, અધિકારીઓ પણ એનું મિલીભગતના નેજા હેઠળ કામ કરે છે, પણ જામનગરના પ્રથમ નાગરિક મેયર હતા, મેયરને આજે આ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આ પ્રથમ નાગરિક જો જોવો કે જામનગરની જનતાનો જે પૈસાનો આ ભ્રષ્ટાચારમાં વેડફાય છે ના વેડફાય અને આ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નોટિસ આપી અને એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ટેન્ડર પ્રક્રિયા મુજબ કામ કરે એવી માંગણી આજે હતી। જામનગરની જે કચેરીઓ છે, જે શાખાઓ છે જામનગર મહાનગરપાલિકાની મુખ્ય શાખાઓમાં એ કામ નથી થતા જનતાના અને ભ્રષ્ટાચારની બોલાબોલ ચાલી રહી છે। તો આ ભ્રષ્ટાચારના મુદ્દાઓ જામનગર મહાનગરપાલિકા વારંવાર કોંગ્રેસ અને જનતાને જનતાના પ્રશ્ન છે એને વાંચવા માટે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ ભ્રષ્ટાચાર બંધ થાય અને જનતાના સારા કામ કરે ચૂંટાયેલા પદાધિકારીઓ કે અધિકારીઓ એ માંગણી સાથે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયરને અમે કહેવા માંગી છે આપ આ મુદ્દે કેમ મૌન છો। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।